નમસ્કાર મિત્રો, ગત તારીખ 30/11/2024ના રોજ હળવદ તાલુકાના વેગડો ગામ પાસે આવેલ જય ભવાની પેટ્રોલ પંપમાં ચોરીની ઘટના બની હતી। આ ચોરીની ઘટના બાદ પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ થઈ હતી। આ ચોરીની ઘટનાઓ બની એના હજી ગણતરીના દિવસો થયા છે અને ત્યારે આ ચોરીની ઘટનામાં સંડોવાયેલા 3 શખ્સોમાંથી 2ની મોરબી એલસીબી પોલીસે અટકાયત કરી લીધી છે। આ બંને આરોપીઓને ભુજમાંથી જે છે, આમ તો ભુજના છે, એ ઝડપી લીધા છે હળવદમાંથી। આવું એલસીબીના જવાનો જે છે એ કહી રહ્યા છે। એ આરોપીની પહેલાં મિત્રો તમને વિગત આપી દઉં તો એક આરોપીનું નામ છે સુલેમાનભાઈ લખીભાઈ સમા, રહે માધાપર ભુજ। બીજો આરોપી છે મુસ્તાકભાઈ પચાણભાઈ સમા કે જે જૂના ડેઢિયા ભુજનું છે, ત્યાં આગળ રહે છે। આ બંનેની અટકાયત કરી લેવામાં આવી છે। જ્યારે એક ત્રીજા વ્યક્તિનું નામ ખુલ્યું છે અને હજી ઝડપવાનો બાકી છે અને પકડવાનો બાકી છે। એનું નામ છે ઈસાભાઈ સાહેબભાઈ સમા, એ જૂના ડેઢિયા જે ભુજનું છે ત્યાં આગળ રહે છે। આ ત્રણેય શખ્સો જે છે, આ ત્રણેય શખ્સો હળવદ તાલુકાના વેગડો ગામ પાસે જય ભવાની પેટ્રોલ પંપ છે નાયરાનો, ત્યાં આગળ 30 તારીખના રોજ વહેલી સવારે આવ્યા હતા। પેટ્રોલ પંપનો કર્મચારી સૂતો હતો, એક કર્મચારી વોકિંગ એટલે કે ચાલી રહ્યો હતો। તેવા સમયે આ ત્રણેય શખ્સોએ હાથમાં હથિયારો સાથે ચોરીના બનાવને અંજામ આપ્યો હતો। 33,000 રૂપિયાની રોકડ લઈ ગયા હતા। એક સ્માર્ટ વોચ ઘડિયાળ જે છે 1,000ની કિંમતની એટલે લઈ ગયા હતા। એટલે 34,000ની હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી। પોલીસે આ બનાવમાં બંને જે આરોપીઓ પકડ્યા છે, બંને આરોપીઓ પાસેથી 31,000 રૂપિયાની રોકડ, તેની સાથે સ્માર્ટ વોચ, એ ઘડિયાળ જે છે, ઘડિયાળ પણ ઝડપી છે। તેની સાથે જે ગ્રે કલરની સ્વિફ્ટ કાર હતી નંબર પ્લેટ વગરની, એની પણ ઝડપી લીધી છે। એટલે પોલીસે હાલ 1,62,500નો મુદ્દામાલ જે છે એ ઝડપી લીધો છે। અને પોલીસની તપાસમાં થોડું એ પણ વધુમાં જાણવા મળ્યું છે કે આ ત્રણેય આરોપીઓ છે ભાડે જે ગાડી છે, આવી કાર જે છે એ ભાડે લાવતા હતા, નંબર પ્લેટ કાઢી નાખતા હતા, મોરબી જિલ્લાના જુદા જુદા પેટ્રોલ પંપ છે તો ત્યાં આગળ રેકી કરતા હતા। અને રાત્રિના સમયે જ્યારે કર્મચારીઓ સૂઈ ગયા હોય, જ્યારે કર્મચારીઓ કોઈ હોય નહીં, આડાવડા થયા હોય, એવા સમયે આ ત્રણેય જે શખ્સો છે ચોરીના બનાવને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। હાલ પોલીસ દ્વારા આરોપી સુલેમાન અને મુસ્તાક જે છે તેની અટકાયત કરી છે। તેની સાથે એક ઈસાકભાઈ નામનો આરોપી છે, એને ઝડપવાનો બાકી છે। એટલે હળવદ તાલુકાના વેગડો પાસે જેના જે પેટ્રોલ પંપમાં ચોરીની ઘટના બની હતી, આ ચોરીની ઘટના 30 તારીખે બની હતી, આજે 3 તારીખ થઈ છે। એટલે 4 દિવસની અંદર જ આ ચોરીની ભેદ જે છે, ચોરીની ઘટનાનો ભેદ જે છે એ ઉકેલી નાખવામાં આવ્યો છે। આભાર મિત્રો।